વિપુલભાઈ છે એ આપણા ખાસ ભાઈબંધ છે, બરાબર? નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં? તો પહેલા તો એની ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરજો, જે વડાપાવ ખાવાના શોખીન હોય ને એને, બરાબર? અને રાજકોટમાં જે રહેતા હોય એને ખાસ ઓફર, એક વખત અહીંયા ટ્રાય કરવા આવે વડાપાવ, જો નો ભાવે તો પૈસા પાછા દઈ દેવું. મજા કરો, હાલો બોલો જય સોમનાથ વડાપાવ. બટેટાનો માવો આપણે સવારથી બનાવ્યો સાંજે ખાતા હોય ને એવું નથી લાગતું. એકદમ રિયલ છે, એકદમ રિયલ. તાજે તાજો માવો છે બટેટાનો. વડાપાઉં યારે ભરેલા બચ્ચા ટેસ્ટમાં બે. બહુ સરસ સ્વાદ છે. જો એકવાર આમ આવો તો બધા ખબર પડે એમ કે આમાં શું છે શું નહીં. પણ આપણે છેટે વયા જાય જોઈને કે અહીંયા કઈ નથી એવું નહીં. એકવાર સ્વાદ ચેક કરવું પડે એમ. ચેક કરો એટલે એકવાર આવો તો 10 વાર આવવાના તમે, એટલી મને ખબર પડે. કારણ કે હું તો હાલતા અહીંથી નીકળતો એટલે આમ કરતો હું બધું. હા, એક વર્ષ ટેસ્ટ કરો સોમનાથ વડાપાવ, 10 વખત આવશે એવી ખબર પડે, બરાબર ને? એક 2 મિનિટ હમણાં બોલતો તમને મજા આવે એવું બસ. બાજુના વડાપાઉં બનાવતો એના કરતાં સારો ટેસ્ટ આવે છે. અને આપણે તો પહેલેથી અહીંયા જ ખાવા આવે. આમ કેવું લાગ્યું વડાપાઉં? એક નંબર ટેસ્ટમાં બેસ્ટ બનાવે. આપણે રૈયા રોડ ઉપર બાપા સીતારામ સોમનાથ વડાપાઉં.
લેતો જા અને ઉપર લેતો જા વડા ઉતરે તો છે જો આઠ બાર નાખો બે આઠ બનાવવાના 6 બનાવવાના છે એક કામ 2 મિનિટ અહીંયા આવશે ઓકે દવા પાછા થઈ ગયો વડા નાખવાના 800 પાર્સલ કરવાના